સુરતથી સમાચાર મળ્યા છે કે કેમ પૂર્વ વિસ્તારમાં સ્ટેટ હાઈવે નંબર 65 પર ફરી એકવાર રખડતા ઢોરે આફત ઓરપી છે। બે બાઇક સાથે ભટકાયેલા ઢોરના કારણે પતિ, પત્ની, બાળક અને એક મહિલા ગંભીર રીતે ઘવાયા છે। તાત્કાલિક રીતે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા હવે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। હું સતીશ કુમાર શાહ કિમનો વેપારી છું। આજે એક જ પરિવારના બે ગાડી અલગ અલગ આ ઢોરના લીધે એક્સિડન્ટ થયા છે। ગોવિંદનગરના રહેવાસી છે અને આ નવાપુરાથી લગાવીને આપણે બાબા આંબેડકરનું પૂરતું છે ત્યાં સુધીમાં ઘણીવાર એક્સિડન્ટ થાય છે અને ઘણા લોકો ઇન્જર થાય છે। સદભાગે કોઈ મૃત્યુ થતા નથી, પણ મને લાગે છે કે તંત્ર મૃત્યુની રાહ જોઈ છે। એકાદ બે મૃત્યુ થાય પછી આનો નિકાલ આવે। આ ખરેખર ખોટું છે। આની પર ધ્યાન આપવું જોઈએ પંચાયતે અને લાગતા વળગતા સરકારી અધિકારીઓએ, નહીં તો કોઈનો નિર્દોષનો ભોગ લેવાશે। जी, क्या नाम आपका? आशीष कोठारी, आशीष गोविंद में क्या हुआ है? नगर में रहता हूँ। मैं गोविंद नगर आ रहा था अभी रास्ते में से चौकड़ी से, तो गाय सामने आ गया तो मैं और मेरा लड़का स्लिप होकर नीचे गिर गए। ब्रेक मारा तो कहाँ पे हुआ? ये अपना ब्रिज से पहले अपने यहाँ नवापुरा उतरा थे? नवापुरा। नवापुरा। जी, अपना नाम? શાંતિલાલ હીરાલાલ જૈન કિમમાં વેપાર કરું છું। અત્યારે ઘણા દિવસથી આ ઢોરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે। રોડની વચ્ચે જ અડીંગો જમાઈને બેઠેલા હોય છે। આજે બી અમારા એક રિલેટિવના બે એક્સિડન્ટ થયા છે। 4 જણના વાગેલું છે, બેને ફ્રેક્ચર છે અને ઘડીએ ઘડીએ રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી। એના માટે અમારી એ રજૂઆત છે કે ભાઈ રોડની વચ્ચે રખડતા ઢોરોનો ત્રાસ દૂર થાય એવી કોઈ કોશિશ કરે। जी।